आज हमारा रंगला ने तरबूज खावा है का रंगला चतुड़ा मुक दे नीचे आई एम अला बीजी और जोया जोया खादा मावले आवे ने बकालू ની આવે ટેટી લેવા કા ભાવે તને ભાવે પછી રમકડા જોઈ રમવા કેટલા મહિનાથી આવ્યા ગોતતો આવે કા રમકડા લેવા હાટું થઈને છોકરો આવે રમવા આવે તમારી પાસે કા ના હે એ રંગલા આમ જો વિડીયો જેમ કે લાઈક કરજો કે અમારા વિડીયોને લાઈક કરજો આમ કરતા એકવાર આમ કરતો હરમાઈ હે હજી હે ચેતુડા ખાવા આવે હે કાયમ જઈ વાડીને કામમાંથી ફ્રી થાય ને એને પપ્પાને લઈને આવી જાય ચેતુડા ખાવા નહીં રંગલા ચેતુડા ખાવા આવ્યો ને હે જડી ગયું સફરજ ઓલા હું જાડ્યું પોપિયો કે તરબૂજ હું કે તું પોપિયો કે આપણે અહીંથી લાઈન ફિટિંગ કરી છે સીધી બધે જાય પછવાડા માલમાં જાય છે ટાંકા ઉપર જાય બાથરૂમમાં જાય છે અને 300 ફૂટ નાખી એકની લાઈન અને આ છે આપણે લાઈન પાણીની એમાંથી નળી નાખી અને રાકો ઉપર ભરી લઈ અને આપણે આમાંય ધાબો નાખવાનો હજો જે સવારની ગઈ હતી હું ગામ આજ જામનગર તો એ આ બહેને તો શું થાય ને એ જ નક્કી નથી અમે રોડે જોતા એની ગચકાણ કર્યું હે અને આ બહેનું હિંગણું એક આમાં અડી ગયું હે અને કાપવું જો હે કેવી રીતના કાપવું કંઈ નક્કી નથી થતું બે સાઈડ આ સાઈડમાં જગા હે અને આ સાઈડમાં અડી ગયું છે હવે ચામડીને આવી રીતના ખાચો થઈ ગયો છે તો એક હિંગણું આ એ મોડાવેલું અડી તો જા હે એટલે બે કાપી નાખવાના હે થોડા તો કેવી રીતના કાપવા તો ભગવાન જાણે અને સવારના ગયા હતા એટલે પડ્યું બધું જઈ લ્યો એકને એક ખીલે કેવું માદણું પડ્યું છે એવું કંઈક પડ્યું છે બધું અને આપણે બનાવ્યું હાલું છે હજી બાથરૂમના આવી રીતના નળી મળી બધું ફિટિંગ થઈ ગયું છે હવે પ્લાસ્ટર લાદી બેદીમાં કડિયા આવશે ને એટલે આ બધું હવે બે ચીર્યું બાથરૂમ આનો અહીંયા ફિટિંગ બધું થઈ ગયું છે આ 2 દિવસ પછી આવશે કડિયા તો એ 2 દિવસમાં પછી આવશે એટલે કરી લેવાનું છે એ કામ પતાવી અને પછી આપણે આમાં ધાબો આમાં બધામાં ધાબો નાખવાનો આમાં માલ બાંધવાના જ નથી આપણે આમાં આપણે મોટી 4 વ્હીલ ને સ્કૂટી ને સનેડો ની જ રાખવાનું છે માલનું સ્પેશિયલ આ રાખવાનું છે આમાં સ્પેશિયલ માલને જ બાંધવાના છે આમાં માલને બાંધવાનું આમાં ધાબુ નાખ દે એટલે આમાં આપણે ગાડી નહીં રહી જાય ઝીણકું ટ્રેક્ટર ને ગાડી ને સ્કૂટી ને બધું ચોમાસામાં કટાય નહીં એટલે આમે આખું છોબન કરી નાખવાનું છે અને બાથરૂમમાં આપણે સીધો અહીંથી કટ કર્યો દરવાજાનો સ્પેશિયલ અહીંથી આપણે કાપી નાખ્યો એટલે સ્પેશિયલ અહીંથી અંદર આવી જવાય રૂમમાંથી જ અહીંથી સીધું રૂમમાંથી બાથરૂમમાં સીધું પછવાડે નીકળી જવાય આવી રીતના સીધું આ રૂમ છે તો એવું કંઈક બધું હાલે છે કામ કડિયા કામનું હમણાં હાલે છે એક દિવસ ખંભાળીએ ગયા હતા એક દિવસ જામનગર ગયા હતા અને એક દિવસ કયો તો એક દિવસ નવરાત નથી આવતી હમણાં અને ભાઈના છે મેરેજ તો એની બધી શોપિંગ હાલે છે અને કાલે પાછું જવાનું છે શોપિંગ કરવા થોડું ઘણું ખરીદી કરવાનું બધું સાડીઓ ના તેલ લેવા તો બન્યા રહેજો વિડીયોમાં એ બધું બતાવીશું અમે તમને હજી પાણી છાંટવાનું ચાલે છે હજી પાક્યું નથી રહ્યું વેચ આદી કે હરખું પાણી છાંટી દઈ ને એટલે થઈ જાય અસલ પાકે મજબૂત બધું
4-5 દી પાણી છાંટી દે ને એટલે પાકી જાય. અને કાલે આપણે પતરા આવશે એને પતરા ચડાવી દઈ, ફિટિંગ કરી દઈ અને પતરામાં રૂમ ભરવાનું પાણી ચાલુ થઈ જાય. કંઈક આવી રીતના બનાવ્યો છે અમે માલ માટે. ગમ્મા અને નીચે છોબન કર્યું છે. અને એક કે અમે છે ને પાણીના કુંડા નથી મૂક્યા, કારણ કે અમારે ભેહું બે જ છે. કંઈક એક હોય કંઈક બે હોય ને લાંબા તબેલું જેને ભેહું એટલું મયારું કરવું હોય ને એને એક પોહાય. અને અમારે તો એક રાખવાની કાં બે રાખવાની, આગળ પાછળ હોય તો બે રાખીએ ને બે ભેગી હોય તો અમે એક વેચી નાખીને એક રાખીએ અમે, કારણ કે અમે દૂધ વેચતા નથી. એટલે કે ઘરે ને ઘરે હોય, બીજું અમારે કંઈ કામ હોય નહીં. તો વાડીનું કામ હોય ને તો આપણે એ કુંડાને બુંડાને બધું કરવું પોહાય, અને દૂધ વેચતા હોય તો એને બધો એ ખર્ચો કરવો પોહાય. એટલા માટે અમે છે ને સાદું ખાલી ગમણ બનાવી છે અને આવી રીતના ધાબો બનાવી લીધો છે કે માલને આપણે ચોમાસામાં અમારે વાડી રહે ને વાડી વચ્ચે અમારે આ મકાન ને બધું છે. એટલે અમારે વાડીનો જમીન છે ને બધી ચીકણી બહુ છે ને બળે ક્યાંક જડે ને ક્યાંક ના જડે, એટલે એ પ્રોબ્લેમ બહુ થાય ચોમાસામાં. અને એના હિસાબે નીચે ધાબુ મારી દીધું કે ભેહું ને કંઈ ગારાની કંઈ કાંઈ જ ના રહે ને. ચરોય આપણે ગમાણમાં ચરો બચે ઘણો બગડે નહીં. અમારે દર વખતે ભૂકો બહુ બગડતો હતો, એટલે અમે આ બનાવી લીધી ગમે. અને આપણે કુંડું નથી બનાવી ને આપણે એના હાટું બે એક કુંડી બનાવી દીધી કે ક્યાંક આપણે એક દિવસ જવું હોય કે 2 દી જવું હોય તો અહીંયા બે સાઈડ ભેહુંને બાંધી દેવાની અને વચ્ચે કુંડી બધાને કોઈનું હોય તો એને છોડવાની. તો કારણ કે માલ મારતું હોય અજાણ્યું લાગતું હોય તો માલ માખોલીને ભાગે એની હિસાબે એ કંઈ થોડો બોડો ન રહે. અહીંયા આપણે રાખ્યો નળ, એટલે નળ ચાલુ કરી દઈએ ને એટલે કુંડી ભરાઈ જાય. બે સાઈડ ભેહું બાંધી એટલે પી લઈએ. એટલે કુંડીનો ખોટો કંઈ ખર્ચો એવો જાજો કર્યો નથી. કુંડાનો એક કુંડાનો કંઈ 15,000 કે એમ કંઈક આવે છે ખર્ચો, મને ખબર નથી. કદાચ અંદાજમાં એમ કહે 15,000નો આવી જાય કુંડાનો ખર્ચ. એટલે એ અવળો ખર્ચો અમે કર્યો નથી. અમારે રાખવાની ખાલી એક જ ભેહ, 1 થી 2, એકાદી ભેહ હોય તો એકાદી પાડી હોય એ રીતના હોય. એટલે આપણે આવું સાદું અને સિમ્પલ કરી લીધું ને વચ્ચે બનાવી લીધી કુંડી. એટલે એ કુંડી છીછરી બનાવી, બહુ મોટી નથી બનાવી કે આપણે તાજું પાણી પાછું કાઢી લઈ અને ભરી લઈ એના માટે. માથે આવી જાય આપણે પતરા 2-3 દીમાં, એટલે આપણે બની જાય. અને આપણે 4 જ રાખ્યા છે, અવડું લાંબુ બનાવ્યું છે અને 4 કડા રાખ્યા છે, બહુ નથી રાખ્યો. ને આપણે પીલપાયાથી આગળ થોડી જગ્યા રાખી દીધી, એટલે આપણે ઘૂમરો મારીને નીકળી જઈએ તો ખૂટીએ નહીં ગારામાં. અને આ સાઈડ બધું આપણે બળ નાખીને ઉકેળાનો પરો કરી અને બળ નાખીને ઝાડવા નીચે આપણે ભેહું આમ થોડીક વાર પોચી માટીમાં માલને બેસવાની મજા આવે. એટલે થોડીક વાર આપણે દિવસને એમાં રાખીએ તો રાતના આમાં રાખીએ. ક્યાંક આપણે જવું હોય 1-2 દી તો માલને આમાં બાંધીને આપણે જાય ને તો આપણે ઉપાડી નહીં છોડાવવા બોડાવવાની. એનું કાચી માટીમાં નીચે બાંધી તો કિલો બીલો ઉપાડી જઈએ ને વરે માલ એવું કરે. એટલે અહીંયા બાંધીને જાય એટલે કાંઈ નહીં, ઓલાને નાખી દઈએ, પોદરા ઢળી નાખીને અહીંયા ગમા રહી એટલે ખાઈ લઈએ, નાખી દઈએ અને આમાં પાણી પી લઈએ. એટલે 1-2 દિન આપણે ટેન્શન જ ન હોય. ઘરે હોય ને તો તમે આપણે કર્યા જ રાખતા હોય ખીલા બદલાવવાનું. એટલે અહીંયા થોડુંક કરી નાખ્યું, બળી નાખી એટલે અહીંયા 2 ખીલા રાખી દે હું. અને રાતના અહીંયા બંધાવવાનું, દીની વાં બંધાય એટલે જમીનમાં પોચવી બેસવાની મજા આવી, રાતની અહીંયા આવે. અને ચોમાસામાં તો વરસાદ હોય એટલે પણ માલ અહીંયા જ રહે. ગારો કે થતો હોય તો ત્યાં અમે ગારાને ખીલા ઉપાડવાનું બહુ હોય, માલ તરત ખીલો ઉપાડી ગયા. અમારે તો ભેહું એવી રીંગણા માટી અને સીધી ઊંચી જ કરે, એટલે ભેહુંને તો ચોમાસામાં તો અમારે અહીંયા બાંધવાનું. ભેહું અમારી હેરાણે બહુ છે બજારી, કારણ કે વાડી વચ્ચે રહ્યું ને એટલે ગારો બહુ થાય ને સીધી માટી રહે. અને બળનો મેળ આવે ના આવે તો એની હિસાબે એટલે હે ને આવું કંઈક બનાવી નાખ્યું છે. અને હમણાં કામ ચાલુ છે. હવે આપણે આ 1 દરિયન થઈ ગયું, માથે પતરા નાખવાના છે. પતરા ફિટિંગ થઈ ગયા છે ને એટલે 2 દિવસ ઓલા ભેહું બાંધીને ત્યાં ધાબુ નાખવાનું છે અને બાથરૂમમાં લાદી ફિટ કરવાની છે. અને રૂમનો દરવાજો જે આપણે રૂમ માટે કાપ્યો હોય ને એ દરવાજો બેહાડવાનો છે, બધા દરવાજા ફિટિંગ કરવાના છે. બસ 3 થી 4 દિવસનું કામ બાકી રહ્યું છે. એમાં થાકી દીધું છે, 3-4 દિવસનું કામ રહ્યું છે. આપણે એ કામ પતાવી દઈએ ને એટલે આપણે પછી ફ્રી થઈ જાઉં. પછી તલનો જે નેદવાનું છે એ આપણે ભાગમાં દીધેલ છે, એટલે એ કાંઈ નથી. ભાઈના લગ્નમાં તો ભાઈના લગ્ન છે 4થા મહિનાની 29 તારીખે છે, એટલે ત્યાંથી અટાણું ચાલુ થઈ ગયું છે. અને હવે 1-2 દિવસમાં જવાનું છે પાછું અહીંયા અટાણું કરવા. તો જે લઈ આવશું તમને વિડીયોમાં બતાવીશું અમે કે અમે શું ખરીદી કરી છે
અને મારા ભાઈના લગ્ન છે એટલે લગ્નના વિડીયો અમે મૂક્યું આમાં, તો જોજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલજો નહીં. અને હમણાં મારો વિડીયો ઓછા તમે જોવો, લાઇક નથી કરતા તો લાઇક જરૂર કરજો, ભૂલ્યા વગરની લાઇક કરજો. લાઇક નથી જરાય આવતી, લાઇક આવે તો મારો વિડીયો આગળ જાય, અને એટલે લાઇક કરવાનું ભૂલતા નહીં.